ચેનલ ઓફ વડોદરા। ડભોઈ વડોદરી ભાગોળ ખાતે આવેલ લેક વ્યૂ હોટેલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ રાધે કોમ્પ્લેક્સ લેકવ્યુ હોટેલના રૂમમાં મોડી રાત્રે ત્રીજા માળે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા હોટેલ લેકવ્યુમાં દોડધામ મચી જવા પામી હતી। ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે આવીને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટથી થયું હોવાનું જાણવા મળ્યું હતું। સૂત્રોથી મળતી વિગતો અનુસાર ડભોઈ રાધે કોમ્પ્લેક્સ વડોદરી ભાગોળ પાસે આવેલ લેકવ્યુ હોટેલમાં ગત મોડી રાત્રિના સમયે ત્રીજા માળે રૂમમાં એકાએક આગ લાગવાનો બનાવને પગલે હોટેલ લેકવ્યુમાં દોડધામ મચી ગઈ હતી। આગના બનાવની જાણ ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી 1 કલાકની જહેમત બાદ આગને કાબુ મેળવ્યો હતો। આગના કારણે નુકસાન થવા પામ્યું હતું, પરંતુ શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું। ના થયેલા આગ લાગી ગઈ ને એટલે ના થાય। પ્રેશર આવશે ને જો તો રાતે કોઈને લાગી દે। એસી ફાઈટુ લા એસી ફાઈટુ એમ બાજુ પ્રોબ્લેમ હોય ને તો જવું થયેલા વાયરિંગ માંથી ના પીઓપી લા તું પણ ભૈયા વિડિયો ઉતરે જો ભાઈ અમે લોકો એ ના આવ્યો આપણે જલ્દી છોકરા બે મરી ગયા કઈ પૂછીને કાઢ્યા હું અમે અહીંથી આવતા હતા એ પહેલી વાર આ જોયું ઇસ્લામ સપનું હતું આ જોયું તો તારે અમે બચાવ કરાવી દો ભાઈ ઉપરની ખરી ને અહીંથી નિયારીથી એક જણને ચડાવવા દોડી નાખ્યું અને આ બધું પકડીને છોકરીને પૂછતીને ખાઈ ભૈયા છોકરાને મોકલી દીધા ને એમના બાપા જાણે તો મારે એટલે લાઈટો બંધ કરાવી દો। ના થયેલા આગ લાગી ગઈ ને એટલે ના થાય। પ્રેશર આવશે ને જો રાતે કોઈને લાગી દે।